ખેડૂત મિત્રો, આ પાટણ વાવની બાજુમાં અને એ વિસ્તારમાં નાગલખડા અને મોટી મારણની વચ્ચેની સીમ જમીન છે. ત્યાં બંધપારા, સેઢા ને આ બધું જ ધોઈ નાખ્યું. અતિવૃષ્ટિ ક્યાંક ને ક્યાંક થવાના કારણો, જે ખરાબાની જમીન હોય, ગૌચરની જમીન હોય, એ જમીનો ઉપર ક્યાંક ને ક્યાંક કબજા કરી અને ખેડવા લાયક કરી લીધી હોય આપણે, અને ખેડાણ હોય એના રસ્તાઓ જે જૂના કાઢ્યા હોય એ બધું બંધ કરી નાખ્યું હોય, અને એ જ પછી બંધ પારા કરીને આપણે રાખ્યા હોય, તો ક્યાંક ને ક્યાંક એ નુકસાની ભોગવવાનો વારો એ આપણે જ આવે. કેમ કે આપણે કુદરતની સિસ્ટમને ડિસ્ટર્બ કરી અને આપણે આપણા લાભને માટે, કેમ કે આ વિસ્તારમાં લગભગ એમ માનો કે 20 વર્ષ પહેલાં આ જે જમીન દેખાય છે એ લગભગ ખરાબાની કંઈ હોય એ જમીનો, એ બધી જ નવી જૂની શરતની ખેડવા લાયક જે ભૂદાનમાં આપેલી હોય એ જમીનો છે. એટલે આમ જોઈએ તો ખરાબા એટલે કે ગૌચરની જમીન એ જ ગણાય. પણ આ બધી જમીનો ખેડવા લાયક કરી અને મોટા મોટા પારા કરી અને પાણીને જવાના જે રસ્તાઓ હતા એ રસ્તાઓ રોકી અને પોતે ખેતરો બનાવ્યા હતા. તો સમયાંતરે વરસાદનું કામ કરતું હોય ને વરસાદ જ્યારે પડે ત્યારે શું ભયંકર પરિસ્થિતિ સર્જાય ને એ આપને ખબર પણ ન હોય. તો એ નુકસાની આપને એવું લાગે કે આપણે નુકસાની ભોગવવી પડી, પણ એ નુકસાનીને આમંત્રણ પણ આપણે જ આપ્યું હોય. એટલા માટે આવી જે પણ લીગલી જમીન ન હોય અને એવી જમીનો ઉપર આપણે વસવાટ કરીએ, જે ખરેખર જે આપણા રાજાશાહીના રજવાડાઓને બધા હતા, કોઈ ગાયોને ચરવા માટે થઈ અને એ બધી જમીનો મૂકેલી હતી. પણ અત્યારે કોઈ પણ જગ્યાએ એવી જમીનો રહેવા નથી દીધી, આપણે આપણા સ્વાર્થ માટે થઈને. તો આ તમે જોઈ શકતા હશો, બંધપારા, સેઢાના બધી તોડી ફોડી નાખ્યું. તો એના ક્યાંક ને ક્યાંક જવાબદાર સીધા આપણે જ છે. કેમ કે આપને એટલો લોભ જાગ્યો કે આપણે કોઈ વસ્તુ રહેવા નથી દેતા. આ ખેતરું જોઈ શકતા હશો, બંધ ને પારાને બધું તોડી નાખ્યું, રસ્તા પણ બેડ વિફેડ થઈ ગયા. તો એના સીધા જવાબદાર આપણે જ કહેવાય, બીજું કોઈ ન કહેવાય. આ ખેતરોમાં મોલ હતા એ મોલ પણ કાઢી લીધા. કેમ કે ઉપર જે માટી નાખેલી હતી એ માટી કાચી માટી હતી અને એ ડાયરેક્ટ એને જે લેવલ હતું પાણીનું જવાનું, એ તો એનો રસ્તો કરતી જ જવાની છે. એટલે માટી ક્યાંયથી કાઢી લઈએ ને ક્યાંય માટી નાખી દઈએ એટલે જે માટી ભેગું નીકળે, જે આપણો મોલ હોય નીકળી જાય. જે માટી ઉપર મોલ હોય એની માથે બીજી માટી ચડે તો એ મોલને દાટી દઈએ. આવી પરિસ્થિતિ સર્જાય. કહેવાનો હેતુ અને ધ્યેય એક જ છે કે કુદરતના નિયમને જો આપણે ડિસ્ટર્બ કરીએ કોઈ પણ જગ્યાએ, પછી હું હોઉં તો પણ ભલે અને અન્ય કોઈ પણ હોય તો ભલે, તો આ પરિસ્થિતિ સર્જાવાની જ છે. કેમ કે અગાઉ જે આપણા વડીલો હતા એ ક્યારે પણ જે ગૌચરની જમીન છે, ખરાબાની જમીન છે, એના ઉપર ક્યારે પણ એ લોકોએ થોડુંક પણ દબાણ નથી કરેલું. અને પોતાની જે હોય આજીવિકાની જમીન એમાં જ ખેડીને ખાતા. પણ જેમ સમય પરિવર્તન થતો ગયો, જેમ બદલાતો ગયો, એમ માનવ જીવન એમ થયું કે આ બધું જેટલું આપણાથી ભેગું થાય એટલું કરી લેવાય. તો હકીકતે એ ગમે ત્યાંથી આમ ભેગું કરવા જાય તો આમ લઈ લઈએ, એટલે કુદરતના નિયમ પાસે આપણે ટૂંકા પડીએ. તો મિત્રો, વિડીયો બનાવવા માટે બહુ મહેનત કરતા હોય અમે, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા તમારું આ વિષય ઉપર શું કહેવાનું થાય છે. તો ખૂબ ખૂબ આભાર. તમે અમારો વિડીયો